અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ સ્થિત સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા શોપિંગ સેન્ટરના પ્રથમ માળે આવેલા રોઝ સ્પામાં મસાજની આડમાં ચાલતા કૂટણખાના પર દરોડો પાડી દેહ વ્યાપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે સ્પાના મેનેજરની ધરપકડ કરી છે, જ્યારે સ્પાની સંચાલિકા મહિલાને વોન્ટેડ જાહેર કરી છે. મળતી વિગતો મુજબ રોઝ સ્પાની દુકાન નંબર B45 અને B46માં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે AHTUએ રેડ પાડી હતી. તપાસ દરમિયાન સ્પામાં આવતા ગ્રાહકોને શરીર સુખની સગવડ પૂરી પાડવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ 11,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે મૂળ રાજસ્થાનના અને સ્પાના મેનેજર તરીકે ફરજ બજાવતા વાસુ વક્તારામની ધરપકડ કરી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં સ્પાની માલિક તરીકે એક મહિલાનું નામ ખુલ્યું છે, જે હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ફરાર મહિલાની શોધખોળ અને વધુ તપાસ તેજ કરી છે.